ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ભગવાનનું ઉગ્ર રૂપ જોયું અર્જુને અને 31મા શ્લોકની અંદર કહે છે, આખ્યાહી મે કો ભવાન ઉગ્ર રૂપઃ નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમ આદ્યમ નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ આખ્યાહી. આપ મને કહો, કોણ છો તમે? ભવાન આપ, કહ કોણ છો? ઉગ્ર રૂપ, ઉગ્ર રૂપ વાળા આપ કોણ છો? તે નમઃ અસ્તુ, આપને મારા નમસ્કાર છે. દેવવર, દેવોમાં શ્રેષ્ઠ, પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ. આદ્યમ, આપ જે કારણ છો. આદ્ય એટલે આદિ કારણ, આદિ શરૂઆતની અંદર આપ જ એક કારણ માત્ર છો. વિજ્ઞાતમ, જાણવા, ઈચ્છામી, હું ઈચ્છું છું. કારણ કે, હિ એટલે કારણ કે, પ્રજાનામી તવ પ્રવૃત્તિમ, ન પ્રજાનામી, ન આગળ લેવાનો છે. ન હિ છે ને એમાં ન પ્રજાનામી તવ પ્રવૃત્તિમ. જાનામી એટલે જાણી શકું, સમજી શકું. ન જાનામી એટલે હું જાણી શકતો નથી, સમજી શકતો નથી. શું? તવ, આપની પ્રવૃત્તિમ, તમારી પ્રવૃત્તિને હું સમજી શકતો નથી. એટલે આ સર્વનો વિનાશ જોઈ અને ભવિષ્ય વિશે અર્જુન થોડા ગૂંચવાઈ ગયા છે કે આ ઉગ્ર રૂપ તમે ધારણ તો કર્યું છે, પણ ઉગ્ર રૂપ વાળા તમે કોણ છો એ હું સમજી શકતો નથી. પણ તમે દેવતાઓમાં, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે અહીં આગળ, એટલે કે છે દેવવર, તમે દેવતાઓમાં શ્રેષ્ઠ છો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. ખાસ કરીને સૃષ્ટિના પ્રારંભમાં જે ભગવાન છે એને અર્જુન અત્યારે કહી રહ્યા છે, એને સંબોધન કરી રહ્યા છે અને એને જ જોવા માંગે છે. એટલે અહીંયા આગળ કહે છે કે સૃષ્ટિના કારણ તરીકે આપ જે આદ્યમ, સર્વના પ્રારંભમાં હતા, તેમને સ્પષ્ટપણે જાણવાની ઈચ્છા છે.
શા માટે? કારણ કે મને આપની આ સર્વ પ્રવૃત્તિઓ સમજાતી નથી. એટલે બધા જ લોકોના નાશ માટે તમે આતુર હોય એવું લાગે છે. આપ કોણ છો? આપ તો સર્વ કરનાર વિષ્ણુ છો. હવે હું જોઉં છું કે આપ તો સર્વનો નાશ કરો છો. જો રક્ષણ કરનાર છો તો વિષ્ણુ છો કે પછી સંહાર કરનાર રુદ્ર છો? એવું મને સમજણ પડતી નથી, માટે મને તમે કહો. અને હવે ભગવાન કહી રહ્યા છે. ભગવાન કે છે, શ્રી ભગવાન વાચ કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધઃ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋते पीत्वा न भविष्यन्ति सर्वे ऋते पीत्वा न भविष्यन्ति सर्वे येव स्थिताः प्रत्यनीकेषु योधाः येव स्थिताः प्रत्यनीकेषु योधाः શ્રી ભગવાન વાચ. ભગવાન બોલ્યા. ભગવાને કહ્યું. શું કહ્યું? કાલઃ અહમસ્મી. હું કાળ છું. શું કરવા? લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. પ્રવૃદ્ધ અત્યંત વૃદ્ધિ પામેલો. લોકક્ષયકૃત લોકોનો ક્ષય કરનાર. લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત. ઇહ અહીં આગળ લોકાન લોકોનો સમાહર્તુમ સંહાર કરવા માટે પ્રવૃત્ત અસ્મિ હું પ્રવૃત્ત થયો છું. પ્રતિ અનીકેષુ. અનીક આપણે જોયું સેના, અને પ્રત્યેક સેનામાં અવસ્થિતા ઊભા રહેલા યે જે આ સર્વે સર્વ યોધાહ યોદ્ધાઓ છે. એ શું છે? ઋતે અપિત્વા. ઋતે એટલે વિના. તારા વિના પણ ન ભવિષ્યંતી તેઓ રહેશે નહીં. અર્થાત તું લડીશ નહીં તો પણ એ લોકો રહેવાના નથી. કેમ? કારણ કે લોકોનો નાશ કરનાર અત્યંત વૃદ્ધિ પામેલો હું કાળ છું. એટલે ભગવાન કહે છે કે આ એમની બીજી બાજુ છે. રક્ષણ કરનાર જે સુંદર પાસું છે, વિનાશ કરનાર બીજું પાસું છે, જેને આપણે વિકરાળ કહીએ છીએ, કે જે મૃત્યુ છે, જે લોકોનો નાશ કરનાર કાળ છે, જે લોકોનો અંત લાવે છે. અને એ અહીંયા આગળ અર્જુને વિરાટ સ્વરૂપમાં જોયું. એટલે વિનાશ સિવાય એ બીજું કંઈ જોઈ શકતા નથી. એટલે અહીંયા આગળ એ વ્યથિત થયેલા છે. અને એટલે એમની પ્રવૃત્તિઓ માટે એ પોતે કહે છે કે હું જાણી શકતો નથી. તેના માટે જાણવા માંગે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આગળ સીધો જ જવાબ આપે છે કે અત્યારે અહીંયા આગળ હું નાશ કરવા માટે પ્રવૃત્ત થયેલો છું. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ છે. યુદ્ધની પરિસ્થિતિમાં બંને પક્ષે વિનાશ હોય છે. એટલે અહીં આગળ એ કહે છે કે લોકાન સમાહર્તુમ પ્રવૃત્ત અસ્મિ ઇહ. અહીંયા અને અત્યારે અર્જુન રુદ્ર રૂપે જુએ છે. અને અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે
કે ઈશ્વર સર્વ છે. સર્જક કે પાલક જ નહીં પણ સંહારક પણ એ જ છે, જેને આપણે યમરાજા કહીએ છીએ, ધર્મરાજા કહીએ છીએ. એટલે યમ જે નિયમન કરે છે એ કેવા છે તો કે છે કે ઈશ્વર એ જ નિયતિ રૂપે છે, જેના કારણે સર્જન, પાલન અને સંહાર થાય છે. એટલે ભગવાન કહે છે જો તું નહીં લડે તો પણ એ લોકો યમના પાશમાંથી મુક્ત થવાના નથી. એ લોકો સર્વે યોધાહ ન ભવિષ્યંતે, દરેક સૈન્યમાં ઊભા રહેલા યોદ્ધાઓ પ્રતિ અનિકેશુ, અનિક એટલે સેના, યે અવસ્થિતા, બંને પક્ષમાં જે યુદ્ધની રાહ જોઈને ઊભા છે તેઓ પણ જ્યારે આ સર્વ સમાપ્ત થશે ત્યારે એ પણ નહીં રહે. તેથી તારા વિના અર્જુન એ યુદ્ધ વિરામ જાહેર થાય કે કોઈ કરાર થાય તો પણ કાળ રૂપે ભગવાન આ નહીં તો બીજી રીતે એમનો કોળિયો કરવાના છે. એટલે કર્મના નિયમો રૂપી ભગવાન અન્ય પ્રકારે નાશ કરશે અને એમનો પુનર્જન્મ પણ થશે. અને આગળ કહે છે તસ્માત ત્વમુત્તિષ્ઠો લભસ્વ, તસ્માत् ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ, जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम्, जित्वा शत्रून् भुक्ष्व राज्यं समुत्स्वम्, मयैवैते निहिताः पूर्वमेव, मय्येवैते निहताः पूर्वमेव, निमित्तमात्रं भव सव्यसाचिन्, निमित्तमात्रं भव सव्यसाचिन्. तस्मात् એટલા માટે ત્વમ ઉત્તિષ્ઠ તું ઊભો થા, યશો લભસ્વ, યશઃ લભસ્વ, યશ મેળવ, શત્રુઓને જીતીને, સમૃદ્ધમ રાજ્યમ, સમૃદ્ધ રાજ્ય, ભુંક્ષ્વ ભોગવ, મયા એવ મારા દ્વારા જ, એતે તેઓ પૂર્વમ પહેલેથી જ, નિહતા નષ્ટ પામ્યા છે. અને અહીંયા અર્જુનને સંબોધન કરેલું છે સવ્યસાચિન. સવ્યસાચિન એટલે બંને હાથે કુશળતાથી લડનાર. હે અર્જુન નિમિત્ત માત્રમ ભવ, તું નિમિત્ત માત્ર બન. તું નહીં લડે, આ યુદ્ધ નહીં થાય તો પણ જે કોઈ ઉભેલા છે, જેના કારણે તું વ્યથિત થયેલો છે, આ સંહાર જોઈને એ સંહાર બીજા કાળ રૂપે એમનો કોળિયો કરશે જ. અને એ મારા દ્વારા જ પહેલેથી નષ્ટ થયેલા છે, હણાયા છે. માટે હે ઉભય સાચી અર્જુન, તું શું કર, યુદ્ધ કર અને નિમિત્ત માત્ર, તું એમાં નિમિત્ત છે, બીજું કંઈ નથી, એ બન. એટલે અહીંયા આગળ કહે છે એટલા માટે તું ઊભો થા અને યશ મેળવ, સમૃદ્ધ રાજ્યને ભોગવ. કારણ શું છે કે મુખ્ય ઉદ્દેશ એ છે કે તું કર્તવ્યનું પાલન કર. કારણ કે અર્જુન રાજવી ક્ષત્રિય છે, એ એમણે ભૂલી ના જવું જોઈએ. અને એટલા માટે યુદ્ધ કરવાની વાત કરે છે. આ સંપૂર્ણ ગીતાનો મુખ્ય સૂર છે.
અહીંયા આગળ ગીતા એ વાત સ્પષ્ટ કરે છે. બીજા અધ્યાયમાં કહ્યું જ્ઞાનથી જ મુક્તિ છે. પહેલા જ કહ્યું છે અન્ય કોઈ દ્વારા નહીં. જો આપણે મુમુક્ષુ છીએ, મોક્ષની ઈચ્છા છે, તો જ્ઞાન હોવું જ જોઈએ. અને જ્ઞાન મેળવવા માટે બે વિલક્ષણ પદ્ધતિઓ છે. કઈ કઈ છે? જે એક છે સંન્યાસ જીવન, નિવૃત્તિ પ્રધાન, અને બીજું છે તે કર્મયોગ પરાયણ જીવન, પોતાનું કર્તવ્યનું પાલન કરવું. એટલે ક્યારેક કર્તવ્ય જે ક્ષત્રિય છે એના માટે યુદ્ધ પણ હોઈ શકે, પણ એ કર્તવ્યનું પાલન જરૂરી છે. કારણ કે આ માત્ર યુદ્ધ નથી, ધર્મયુદ્ધ છે. કર્મના નિયમો આ બધું પ્રગટ કરે છે. અર્જુનને આ યુદ્ધ કરવાની જરા પણ ઈચ્છા નથી. કારણ કે પહેલા જ એણે કહી દીધું કે ભગવાન મારું શરીર કાંપે છે, આ ગાંડીવ હાથમાંથી સરી પડ્યું છે, એને ઉઠાવવા માટે હું સક્ષમ નથી, મારે ન યોજશે, મારે લડવું નથી. એટલે અર્જુનને આ યુદ્ધ કરવાની જરા પણ ઈચ્છા નથી. એક ક્ષત્રિય છે છતાં પણ, કારણ કે જે રક્ત એનાથી ખરડાયેલું આ રાજ્ય લઈને હું શું કરું, એ એનો પ્રશ્ન છે. એટલે જીવનમાં એના માટે, પોતાના માટે જે ધર્મ છે, એની પ્રતિષ્ઠા, એનું સ્થાન એવું છે કે નિયતિનું રક્ષણ કરવું આવશ્યક છે. એટલે એણે યુદ્ધ કરવું જ પડશે, આ એનું કર્તવ્ય છે. એટલે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેથી તું ઊભો થા અર્જુન, અને જ્યારે એવું કહે છે ત્યારે એ પોતાના કર્તવ્યનું પાલન કરવાનું કહે છે. અને આવું કરવા માટે એમ કે છે તું યશ મેળવ. કારણ કે ધર્મનું પાલન કરીએ એટલે કીર્તિ, યશ એ મળે જ આપણને. અને ખૂબ સારી રીતે પ્રસિદ્ધ છે કે અર્જુન ધર્મના પક્ષમાં છે. તે કોઈ પણ વાતથી ભયભીત થયો નથી. ભલે સામે શત્રુ પક્ષમાં અનેક મહાન યોદ્ધાઓ જેવા કે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, દુર્યોધન છે, અશ્વત્થામા છે, કર્ણ છે, બધા મહારથીઓ, અતિરથીઓ છે, છતાં એણે પીછેહટ કરી નથી. તે ત્યાં જ ઊભો રહ્યો છે, કારણ કે ધર્મની સ્થાપના માટે યુદ્ધ કર્યું છે. શત્રુઓ પર વિજય મેળવી અને તું સમૃદ્ધ રાજ્ય ભોગવ, એવું ભગવાને કહ્યું. અહીંયા આદિશંકરાચાર્યજી આ બધા જે મહાન યોદ્ધાઓ છે એનો પરિચય આપે છે આપણને કે ભીષ્મ પિતામહ, દ્રોણાદિ શ્રેષ્ઠ યોદ્ધાઓ છે. એક સાથે 1000 રથોનો સામનો કરી શકે છે. દેવતાઓ પણ તેમને હરાવી શક્યા નથી. ભીષ્મ દ્રોણ પ્રભુતયઃ અતિરથાઃ અજેયાઃ દેવૈઃ અપી અર્જુનેન જીતાઃ. એને કારણે જ અર્જુનને મહાન યશની પ્રાપ્તિ થઈ. આવો યશ તો એવા લોકો જ મેળવી શકે જે ખૂબ પુણ્યશાળી હોય. પુણ્યૈઃ પુરુષૈઃ, કોઈ સામાન્ય નહીં. એકવાર અર્જુન આ લોકોને હરાવે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના તે અતિ સમૃદ્ધ એટલે શત્રુ વિનાનું રાજ્ય ભોગવશે, એવું આદિશંકરાચાર્યજી ઉમેરે છે. એટલે અહીંયા આગળ કહે છે ભગવાન, કારણ કે મારા દ્વારા જ એ લોકો
પહેલા હણાયેલા જ છે. અર્જુનને નિમિત્ત માત્ર બનવાનું કે છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. એટલે એમાં કેવું છે કે જે ફળ છે એ પાકી ગયું છે. હવે પાકેલું ફળ હોય તો આપણને ખબર છે કે એ છૂટું પડે જ અને નીચે પડે, કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ફળ ઉપર તો જાય જ નહીં, નીચે જવાનું, એટલે નીચે પડે. તો અહીંયા આગળ એટલા માટે કહે છે કે જો એ કર્મ આપનાર ફળ પૂરું પાકી ગયું હોય તો એક પવનની લહેરખી માત્રથી જ એ નીચે આવી જશે. એટલે એ નીચે પડે જ છે, નિયમ છે. એટલે અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સવ્યસાચીન એવું સંબોધન કર્યું છે કે જેનો અર્થ એ થાય કે પોતાના ડાબા હાથથી પણ બાણ છોડવા માટે એ સમર્થ છે. એટલે સવ્યેન વામેન અપી હસ્તેન શરાણામ ક્ષેપાત સવ્યસાચી ઇતિ ઉચ્યતે અર્જુન. તે તેના જમણા હાથનો અવશ્ય ઉપયોગ કરી શકે છે, અને જો કોઈ પ્રસંગ ઊભો થાય તો ડાબા હાથનો ઉપયોગ કરવો પણ હોય તો એ કરી શકે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાના સામર્થ્ય અને પરાક્રમની યાદ દેવડાવવા માટે જ કદાચ આ વિશેષ નામનો ઉપયોગ કર્યો છે, જેથી તે યુદ્ધ કરવા માટે પ્રેરિત થાય. કારણ કે યુદ્ધ માટે એક જોશ જોઈએ, અને એ જોશ આ ધર્મયુદ્ધ છે માટે વ્યક્તિની અંદર હોવો જ જોઈએ. પગ ઢીલા થઈ જાય તો આપણે રણ મેદાનમાં કામમાં નથી આવતા. ત્યાં આગળ પણ બરાબર ઊભા રહેનાર વ્યક્તિઓ જોઈએ છે. એટલે અહીંયા આગળ કહે છે કે પોતાના જ સામર્થ્ય, જેવી રીતે હનુમાનજીને લંકા પાર કરવાની હતી ત્યારે જાંબવંતજીએ એમને એમના પરાક્રમની યાદ દેવડાવી હતી, કારણ કે નાનપણમાં જ એ સૂર્યને ફળ સમજીને મોઢામાં મૂક્યું હતું. એટલે એમને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તમારી શક્તિઓને તમે ભૂલી જશો, પણ રામ નામમાં તમારું મન લાગેલું રહેશે, ભક્તિમય રહેશે, અને પછી રામ નામનો જપ એ કરતા રહ્યા અને સીતાજીને મેળવવાના થયા, એમની શોધ કરવાની થઈ. ત્યારે જાંબવંતજી, અંગદ, નલ, નીલ એ બધા ઊભા હતા, અને જાંબવંતજીએ હનુમાનજીને આ આખી કથા કહી. અને સુંદરકાંડમાં આવે છે, કનક ભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલબીરા. તો એ પોતાનું શરીરનું કદ એમણે એટલું બધું વધાર્યું કે એ સમુદ્રને પાર કરી શકે. પણ કોઈકે આપણને ભાન કરાવવું પડે. એમને એમ આપણને આપણી શક્તિઓનું ભાન નથી હોતું. એવી જ રીતે અહીંયા આગળ ધર્મયુદ્ધ છે, એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સવ્યસાચી એવું સંબોધન કરે છે. અને સંબોધન કરે છે કે એ ડાબા હાથનો પણ યુદ્ધ કરવા માટે, બાણ ચલાવવા માટે પ્રયોગ કરી શકે છે. એટલે કેટલાક બાણ હવે અર્જુને છોડવાના છે, જે યોજનાના ભાગરૂપે છે. અને અહીંયા આગળ એવું કંઈક સ્પષ્ટ રજૂ કરવામાં આવ્યું છે કે અર્જુન જે ઈચ્છતા નથી, એમણે એની માંગણી પણ નથી કરી, પણ આ એનું પ્રારબ્ધ છે. વ્યવસ્થિત ગોઠવેલી યોજના છે. અને તેથી ભગવાન કહે છે અહીંયા આગળ કે આ સર્વમાં તું તારો સંકલ્પ વચ્ચે ના લાવ,
તારા સંકલ્પના આધારે લીધેલો નિર્ણય તો કોઈ રાગ દ્વેષના આધારે લીધો હશે તો એ અધર્મ છે. તારો સંકલ્પ શું છે તેની સાથે તું સહમત થવો જોઈએ. શું કરવું હવે તને સ્પષ્ટ છે, તેથી તું ઊભો થા અને આવી પડેલા યુદ્ધમાં નિમિત્ત માત્ર બન. સર્વ તારી રાહ જોઈ રહ્યા છે. તારે તો ફક્ત થોડાક બાણ છોડવાનું જ હવે કામ કરવાનું છે. અને જેવી રીતે આ ફળ પડે છે, અહીંયા ઉદાહરણ પૂજ્ય સ્વામીજી આપ્યું છે કે જેવી રીતે ટાંકણીઓ પડે છે, ટાંકણીનું બોક્સ ખોલીએ ને કેવી રીતે ટાંકણીઓ બધી ટપોટપ નીચે પડે ને, એવી રીતે એમ કે છે કે યુદ્ધ કરવા માટે તું તૈયાર થા, પ્રેરિત થા. અને હવે ભગવાન પછીના શ્લોકની અંદર વાત કરે છે. દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથા નાન્યપि યોધવીરાन् કર્ણં તથાન્યાનપि યોધવીરાन् મયા હતાસ્ત્વં જહિમા વ્યથિષ્ઠા. મયા હતાસ્ત્વં જહિમા વ્યતિષ્ઠા. યુધ્યસ્વ યુધ્યસ્વ જેતાસि રણે સપત્નાન. યુધ્યસ્વ જેતાસि રણે સપત્નાન. દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથા અન્યાનપી યોધવીરાન મયા હતા ત્વં જહિ મા વ્યથિષ્ઠા. યુધ્યસ્વ જેતાસી રણે સપત્નાન. યુધ્યસ્વ, તું યુદ્ધ કર. ક્યાં? રણે, રણભૂમિમાં. સપત્નાન એટલે શત્રુઓને જેતાસી, તું જીતીશ. કોણ છે? તો દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા અન્ય વીર યોદ્ધાઓ પણ મારા દ્વારા હણાયા જ છે. નિયતિ છે, એના દ્વારા એ હણાયેલા છે. તું તેમને માર, વ્યથિત થઈશ નહીં, યુદ્ધ કર. ભગવાન શ્રી કૃષ્ણે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ એને કેમ અલગ પાડ્યા છે? તો આદિશંકરાચાર્યજી એની દલીલ કરે છે કે આ તો શત્રુ પક્ષના સર્વ યોદ્ધાઓમાં સૌથી બળવાન યોદ્ધાઓ છે. જો તેમને પરાજિત કરવામાં આવે તો બાકીનાને જીતવાનો પ્રશ્ન જ રહેતો નથી. અને આ નામોનો ઉલ્લેખ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનમાં આવા પ્રસિદ્ધ પરાક્રમી યોદ્ધાઓની સામે યુદ્ધમાં હારવાનો ભય કે આશંકા હોય તો એનું સમાધાન કરે છે. અને પરિચય અહીં આગળ આપે છે કે દ્રોણાચાર્ય કોણ છે? તો ધનુર્વેદના ગુરુ છે. ધનુર્વેદ એ ઉપવેદોમાંનો એક વેદ છે. જેવી રીતે આયુર્વેદ છે, હે ઉપવેદ છે, એવી રીતે ધનુર્વેદ છે. અને ધનુર્વેદમાં એવા મંત્રો છે જે બાણની ક્ષમતામાં વધારો કરે છે. અને સાથે સાથે આ દિવ્ય અસ્ત્રોને કેવી રીતે સિદ્ધ કરવા, તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તે એ દર્શાવે છે. દ્રોણ ધનુર્વેદાચાર્ય દિવ્યાસ્ત્ર સંપન્ન. એનાથી પણ વિશેષ એ છે કે દ્રોણાચાર્ય અર્જુનના પોતાના ગુરુ છે.
આત્મનઃ ચ વિશેષતઃ ગુરુ. યુદ્ધમાં કેવી રીતે પોતાના ગુરુ સામે ઊભો રહી શકે નહીં. એટલે અહીંયા આગળ કહે છે કે કુરુવંશના જ્યેષ્ઠ આદરણીય ભીષ્મ પિતામહ એમને સ્વેચ્છાએ મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું છે અને એ પણ દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન છે. એટલે કે છે ગરિષ્ઠ ભીષ્મ સ્વચ્છંદ મૃત્યુ દિવ્યાસ્ત્ર સંપન્ન. ભીષ્મ છે એક દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી સંપન્ન છે અને એમના ગુરુ કોણ હતા? શ્રી પરશુરામજી. પરશુરામજી સાથે પણ એમણે યુદ્ધ કર્યું હતું અને પરશુરામ થી પણ તેઓ પરાજિત થયા ન હતા. એટલે કે છે પરશુરામેણ દ્વંદ્વ યુદ્ધમ ચ અગમદ ન ચ પરાજિત. તેથી સ્વાભાવિક રીતે જ અર્જુનના મનમાં શંકા જન્મે કે આવા બળવાન પરાક્રમી શત્રુઓ, જે શત્રુઓ નથી, કારણ કે ભીષ્મ પિતામહના ખોળામાં એ મોટા થયેલા છે, એમની ધૂળ ભીષ્મ પિતામહ દોડી અને પોતે અર્જુન રમીને આવતા તો એને ગળે લગાડતા, પોતાના ખોળામાં સુવડાવતા અને એમની ધૂળ પોતાના વસ્ત્ર ઉપર એમણે ધારણ કરેલી છે. તો એ કેવી રીતે શત્રુ હોઈ શકે? એ તો પ્રિય છે અને અર્જુન પણ એમના પ્રિય છે, એટલે એ શત્રુ નથી. દ્રોણાચાર્ય પણ એમના આચાર્ય છે, ગુરુ છે, એ પણ એમના શત્રુ નથી. પણ પરિસ્થિતિ અત્યારે એવી ઊભી થઈ છે એટલે અર્જુનને થાય કે આ શત્રુ નથી તો મારે કેમ મારવાના? એટલે અર્જુનને તો આ યુદ્ધ કરવું નથી જ, અને યુદ્ધ પણ હજુ શરૂ થયું નથી. એ પહેલા ભગવાને એનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યું છે. એટલે અર્જુનના મનમાં જે કંઈ શંકા છે એનું ભગવાન અત્યારે સમાધાન કરી રહ્યા છે. અને તે ઉપરાંત હવે આગળ જયદ્રથની વાત કરે છે. જયદ્રથને એમના પિતા તરફથી વરદાન પ્રાપ્ત થયું હતું કે એનું મસ્તક પૃથ્વી પર પડશે, જેના કારણે એનું પણ મસ્તક તરત પૃથ્વી ઉપર પડશે. એટલે જયદ્રથ યસ્ય પિતા તપઃ ચરતિ મમ પુત્રસ્ય શિરઃ ભૂમૌ પાતયિષ્યતિ યહ તસ્યાપિ શિરઃ પાતિષ્યતિ ઇતિ. જેનું મસ્તક પૃથ્વી પર પાડશે એનું મસ્તક પણ પૃથ્વી ઉપર પડશે, એવું જયદ્રથને એના પિતા તરફથી વરદાન હતું. એટલે તેમના મુખ્ય શત્રુ જે છે એ આ જે પહેલી લાઈનમાં ઉભેલા છે એનું જ વર્ણન કરે છે. હવે કર્ણની વાત આવે છે. કર્ણ પણ અસ્ત્ર શસ્ત્ર આપણે જોઈએ છે પરાક્રમોમાં અર્જુનથી સમાન છે અને તે પણ ત્યાં જ ઊભો છે. તેનો જન્મ કુંતીની કન્યાવસ્થામાં સૂર્ય દેવતાના અનુગ્રહથી થયો હતો. સૂર્યના અનુગ્રહથી થયો હતો અને એમની અમોઘ શક્તિ ઇન્દ્રએ તેમને આપી હતી. કર્ણ પણ પરાક્રમી છે, તે પણ એક યોદ્ધા છે, કુંતીના પુત્ર છે, સૂર્યપુત્ર કહેવાય છે. તો એ પણ મહાન છે અને એ
જે છે એ આપણે જાણીએ છીએ દાનવીર કર્ણ છે. એમના કવચ અને કુંડળ યુદ્ધ પહેલા માંગ્યા હતા તે એમણે આપી દીધા હતા. એવા કર્ણ અત્યારે એમની સમક્ષ ઊભેલા છે. અને આ ભગવાન અહીંયા આગળ કહે છે કે તેઓ દુર્યોધનની સેનાના મહત્વના યોદ્ધાઓ છે. અને એમના આ મનમાં શંકા હશે કે અર્જુન આ યોદ્ધાઓને હરાવી શકશે કે નહીં. તો આ ઉપરાંત અન્ય પણ મહાન યોદ્ધાઓ છે. અન્યાન વીર યોધાન અપી. અપી એટલે પણ બીજા પણ મહાન યોદ્ધાઓ છે. પણ સર્વનું વર્ણન કરવું અહીંયા આગળ શક્ય નથી, કારણ કે આપણે સંક્ષેપમાં આ વાત જોઈ રહ્યા છીએ. કારણ કે પ્રત્યેક સૈનિક એ યુદ્ધની અંદર અગત્યનો હોય છે. કોઈ પણ આ જે કંઈ થઈ રહ્યું છે એમાં એક નગણ્ય નથી. એટલે અહીંયા આગળ કહે છે કે અહીં ભગવાન અર્જુન ને ખાતરી કરાવે છે કે તેઓ સર્વ મારા દ્વારા હણાયેલા છે. મયા હતાન. તેણે ખરેખર કંઈ કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કર્માધ્યક્ષ છે. અને ભગવાન કહે છે કે તું તેમને માર, ત્વમ જહી, જીત. આગલા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે નિમિત્ત માત્રેણ. પોતાનો નાશ એમણે નક્કી નથી કર્યો, મેં નક્કી કરેલો છે. અને માટે ભગવાન કહે છે તું ગભરાઈશ નહીં, તું વ્યથિત ના થા. જેતાસી રણે સપત્નાન. સપત્નાન શત્રુઓ સહિત તું જેતાસી, તું જીતીશ. યુદ્ધસ્વ. ભલે તેમની પાસે વિશેષ શક્તિ છે, પણ આ મહાન વ્યક્તિઓની મૃત્યુ દેવતા સાથે પ્રત્યક્ષ મુલાકાત તો ગોઠવાઈ જ ગઈ છે, અને તું તે અટકાવી શકે તેમ નથી. હવે સંજય અહીંયા આગળ બોલી રહ્યા છે. પણ સંજય જ ધૃતરાષ્ટ્રને દિવ્ય ચક્ષુ એમને આપવામાં આવેલા હોવાથી જે યુદ્ધમાં થઈ રહ્યું છે એનું વર્ણન કરે છે. અને અહીંયા પણ હવે સંજય બોલે છે. સંજય ઉવાચ. સંજય ઉવાચ એતચ્છ્રુત્વા વચनं કેશવસ્ય एतच्छ्रुत्वा वचनं केशवस्य કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી कृताञ्जलिर्वेपमानः किरीटी નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં नमस्कृत्वा भूय एवाह कृष्णम् સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય सगद्गदं भीतभीतः प्रणम्य સંજય ઉવાચ. સંજયે કહ્યું. શું કહ્યું? કેશવસ્ય. કેશવ. કહ શહ વહ ઈશઃ. કમ બ્રહ્મા. બ્રહ્માજી. વહ વિષ્ણુ. અને શહ શંકર. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના પણ ઈશ્વર, એમના પણ નિયંતા એને કેશવ. શ્રી કૃષ્ણના એતદ વચનમ, આ વચનો શ્રુત્વા, સાંભળીને, કૃતાંજલિ, હાથ જોડીને,
ભીતઃ ભયભીત થયેલો, વેપમાનઃ ધ્રુજતો, કિરીટી મુકુટ ધારણ કરેલો અર્જુન કૃષ્ણમ શ્રી કૃષ્ણને નમસ્કૃત્વા નમસ્કાર કરીને ભૂયઃ એવ, ભૂયઃ એટલે ફરી ફરી વારંવાર, પ્રણમ્ય પ્રણામ કરીને, સગદગદમ ગદગદ કંઠે, એવ એટલે જ આહ કહે છે. સંજય કહ્યું, શું કહ્યું? શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને હાથ જોડીને ભયભીત થયેલો, ધ્રુજતો, મુગટ ધારણ કરનાર અર્જુન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને, વારંવાર પ્રણામ કરીને ગદગદ કંઠે કહે છે. અર્જુનની અવસ્થાનું વર્ણન કરે છે. અહીં આદિશંકરાચાર્યજી કહે છે તે દુઃખથી પીડિત હોવાને કારણે ભયથી પરવશ છે. દુઃખાભિઘાતાત ભય આવિષ્ટસ્ય, ભયનો આવેશ આવ્યો છે અને એના કારણે એ દુઃખથી અત્યારે ગ્રસ્ત થયેલો છે. આપણને પણ આવા આવેશ આવતા હોય છે. ભયનો આવેશ આવે, હર્ષનો આવેશ આવે, હે અચાનક હર્ષાવેશથી પણ આપણે સ્નેહથી આક્રાંત થઈએ છીએ. હર્ષોદ્ભવાત સ્નેહવિષ્ટસ્ય, તેની આંખો અશ્રુઓથી ભરેલી હોવાથી, તેની વિસંગત તીવ્ર ભાવનાઓને કારણે એનું ગળું કેવું છે? રૂંધાય છે. અશ્રુપૂર્ણ નેત્રત્વે સતી શ્લેષ્મણા કંઠાવરોધ, એના શબ્દો પણ બહુ અસ્પષ્ટ છે કારણ કે ગદગદ કંઠે બોલે છે. તતઃ ચ વાચઃ અપાટવમ મંદ શબ્દત્વમ યત સગદગદઃ, તે ખૂબ ભયભીત પણ થયેલો છે અને આવું હોવાના કારણે શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર કરી રહ્યો છે. નમસ્કૃત્વા ભૂયઃ એવ પ્રણમ્ય, ફરીથી ભયે જાણે એને પકડી લીધો છે અને એ ભયથી આક્રાંત થયેલો ગદગદ કંઠે એ બોલે છે. એના શબ્દો પણ સ્પષ્ટ નીકળતા નથી. અહીંયા આદિશંકરાચાર્યજી એવી નોંધ કરે છે કે ધૃતરાષ્ટ્રને આવું કહેવા પાછળ સંજયનો કોક ઉદ્દેશ છે. કેમ સંજય આવું કહી રહ્યા છે? તો સ્પષ્ટ ઉદ્દેશ છે. અત્ર અવસરે સંજય વચનમ સ અભિપ્રાયમ. કેમ એવું કહ્યું? તો અત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યું કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, જયદ્રથ અને કર્ણ તથા સાથે સાથે અન્ય યોદ્ધાઓ પણ તેમના દ્વારા જ હણાઈ ગયા છે. તેથી અર્જુને માત્ર નિમિત્ત બનવાની જરૂર છે. જો આ મહાન વીરો હણાઈ જાય તો દુર્યોધનનો કોઈ આધાર રહેશે નહીં, કારણ કે તેનું સંપૂર્ણ બળ તેમના ઉપર આધારિત છે. એટલે અહીં આગળ સંજય એટલા માટે કહી રહ્યા છે કે જો ધૃતરાષ્ટ્ર એકવાર આ દુર્યોધન જીતશે એની આશા છોડી દે અને તો પછી શું થાય? ધૃતરાષ્ટ્ર યુદ્ધ વિરામ જાહેર કરે અથવા સંધિ જાહેર કરે, હે કારણ કે દુર્યોધન હારી જવાનો છે એવું એમને ખબર પડે તો એ બંને પક્ષમાં શાંતિની સ્થાપના થાય. અને જો ધૃતરાષ્ટ્ર દુર્યોધનને યુદ્ધ વિરામ માટે કહે તો દુર્યોધન એમની વાતને ટાળી શકે નહીં. એટલે અહીંયા આગળ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય બધાની વાત કરી પછી અર્જુને જે પોતાની પરિસ્થિતિ છે એની વાત જે ભગવાનને કરી એ પણ સંજયે કરી, પણ પછી ધૃતરાષ્ટ્રએ સાંભળ્યું નહીં. કેમ ના સાંભળ્યું?
કારણ કે જે થવાનું હતું તે ભાવિ બળના કારણે ન સાંભળ્યું. તદપિ ન અશ્રૌષેદ ધૃતરાષ્ટ્રઃ ભવિતવ્યવશાત. જે નક્કી હતું, નહીં તો શું થાય, દુર્યોધને જ રાજ કરવાનું ચાલુ રાખ્યું હોત અને એના દુષ્કર્મ માટે એને કોઈ દંડ થયો હોત નહીં. એટલે ધૃતરાષ્ટ્રનો નિર્ણય તો એના પુત્રો પ્રત્યેના અતિ સ્નેહથી આચ્છાદિત છે. એને કોઈ અટકાવી શકે તેમ નથી, કારણ કે દુર્યોધનના નાશનું ભાવિ નિશ્ચિત છે. અને હવે પછીના જે 11 શ્લોક છે, 36 થી 46, એની અંદર આ બે જે વિભાગ છે એનો સામાન્ય રીતે પ્રાર્થના રૂપે પાઠ કરવામાં આવે છે, જેમાં અર્જુન ભગવાનની વિશેષ સ્તુતિ કરે છે. એટલે હવે પછીના 11 શ્લોકની અંદર એ ભગવાનની સ્તુતિ કરે છે. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રીત્યા સ્થાને ऋषिकेशव तव प्रकीर्त्या જગત પ્રહૃષ્યત્ય जगत्प्रहृत्य प्रहुष्य अनुरज्यते च रक्षांसि ભીતાનિ દિશો દ્રવંતી. दिशो द्रवन्ति સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધ સંઘાઃ सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, સ્થાને ઋષિકેશ. સ્થાને એટલે આ યોગ્ય છે. શું છે? સ્થાને શું યોગ્ય છે? તવ પ્રકીર્ત્યા, તમારી કીર્તિનું મહિમાનું ગાન કરતા જગત. આ જગત પ્રહર્ષિત થાય છે, હર્ષિત થાય છે. અને અનુરજ્યતે, તમને પ્રેમ પણ કરે છે, તમારી ભક્તિ કરે છે. રક્ષાંસી ભીતાની, આ ભય પામેલા રાક્ષસો જે છે, દિશઃ દ્રવંતી, 10 દિશાઓમાં દોડી રહ્યા છે. ચ અને સિદ્ધ સંઘાઃ, સર્વે સિદ્ધોના સમૂહો. નમસ્યન્તે નમસ્કાર. અર્જુન સ્તુતિ કરે છે. શું કહે છે? શ્રી કૃષ્ણ આ યોગ્ય જ છે. શું યોગ્ય છે? તમારી સ્તુતિ હું કરું છું એ યોગ્ય જ છે. કેમ? કારણ કે તમારી કીર્તિનું મહિમાનું ગાન કરતા આ જગત, સર્વ જગત કેવું થાય છે? પ્રહર્ષિત થાય છે, ભક્તિમય થાય છે, પ્રેમમય થાય છે. હે? અને જે રાક્ષસો છે એ ભય પામેલા છે અને 10 દિશાઓમાં એ લોકો દોડી રહેલા છે. અને સર્વ સિદ્ધોના સમૂહો પણ તમને નમસ્કાર કરે છે. અહીં આગળ ભગવાનને સંબોધન કર્યું છે ઋષિકેશ. ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશ. ઋષિકાણી એટલે ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયા જે 10 છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 10 અને 11મું મન. એ જે સૂક્ષ્મ છે એને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે.
એટલે જે પરમાત્મા છે, જે ઇન્દ્રિયોના ઈશ્વર છે, એમને પ્રેરણા પ્રદાન કરનાર છે, એ જ પરમાત્મા છે. અને હે પરમાત્મા, આ સ્થાને બધું યોગ્ય છે. શું યોગ્ય છે? તમારી પ્રકીર્તિ, પ્રશંસાનું ગાન કરીને આ જગત ગદગદ થાય છે, પ્રહર્ષિત થાય છે, આનંદ પામે છે, તે યોગ્ય જ છે. ઈશ્વરની પ્રશંસા કરવામાં કોઈ અતિરેક કે અતિમાત્રા નથી. ભગવાનના મહિમાના કીર્તન અને શ્રવણ કરવામાં આ જગતના લોકોને ખૂબ આનંદ આવે છે, તે યોગ્ય છે, તે સ્થાને છે, એવું આદિ શંકરાચાર્યજી કહી રહ્યા છે. ત્વત માહાત્મ્ય કીર્તનેન શ્રુતેન જગત પ્રહર્ષ્યતિ પ્રહર્ષમ ઉપૈતિ સ્થાને તદયુક્તમ. અર્જુન આવું કહી શકે છે કારણ કે હવે તે જાણે છે કે ઈશ્વરની પ્રશંસા કરવામાં કોઈ અતિરેક કે અતિમાત્રા નથી. અતિરેક ત્યારે જ શક્ય છે જ્યારે પ્રશંસાના વિષયમાં અલ્પ જ્ઞાન, અલ્પ શક્તિ કે અલ્પ ગુણ હોય. અતિરેક કોને કહેવાય? કે જેમાં જે છે નહીં એને આપણે કહીએ. આપણે કોઈકને કહીએ કે તમે તો ઇન્દ્ર છો, ચંદ્ર છો, હે, તમે મહાન છો, તો એ વ્યક્તિ માની નથી લેવાની, કારણ કે એ કઈ ઇન્દ્ર ચંદ્ર નથી એવું એને ખબર છે. એટલે અહીંયા આગળ કહે છે કે આપણા મર્યાદિત જ્ઞાનની દ્રષ્ટિથી આપણે સર્વજ્ઞ પરમાત્માને કેટલું સમજી શકીએ. ધારો કે આપણે એમને જાણીએ, ચાલો, તો પણ એમના સર્વજ્ઞત્વની કદર આપણે શબ્દોમાં કરી શકીએ નહીં, કારણ કે આ જગત જે બનાવ્યું છે એ જોઈને આપણે એમની જે ચોક્કસપણે પ્રશંસા કરીએ તો પણ ભગવાન આપણી પ્રશંસા કરતા થોડાક વધારે જ રહેવાના. આપણે જે કહી શકીએ આપણા વિશે તે આપણે જાણતા હોઈએ માટે કહી શકીએ, અને એમાં પણ કોઈ વાર અતિશયોક્તિ થઈ જાય છે, હે, અપરાધીપણાની લાગણી પણ આપણે અનુભવીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે હું કઈ ભગવાન નથી, હું ઇન્દ્ર નથી, હું ચંદ્ર નથી, હે, તો એ ભગવાનની પ્રકીર્તિ છે. એટલી ભગવાનને આપણે જાણીએ એ પ્રમાણે છે, અને એ ભક્તિમાં જે લોકો નાય છે, તરબોળ થાય છે, એ યોગ્ય છે, કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. અહીંયા આગળ અર્જુન એમનો મહિમા કહી રહ્યા છે, કારણ કે ભગવાનની વિભૂતિને જોઈને તો પ્રસન્નતા થાય જ. ભગવાનની વિભૂતિઓની કદર કરવામાં આનંદ આવે છે, હે, એટલું જ નહીં પણ તેઓ એમને પ્રેમ પણ કરવા માંડે છે, તમારામાં આસક્ત થાય છે, અનુરજ્યતે ચ, અને તે યોગ્ય પણ છે, કારણ કે તમે તેના માટે લાયક છો. જેમની પૂરતા પ્રમાણમાં ક્યારેય સ્તુતિ ના થઈ શકે એવા આ સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન દરેક માટે ખૂબ સરળતાથી પાસે જઈ શકાય એવા છે. એમાં કોઈ મધ્યસ્થી, એટલે કોઈ માધ્યમથી જ જવાય, કોઈ વચ્ચે પડદો કે દરવાજો નથી ભગવાનને મળવા માટેનો, હે, એટલે બંધ દરવાજો નથી. સ્વાભાવિક રીતે જ લોકો એમના પ્રેમમાં પડે છે, તે પણ યોગ્ય જ છે. ભગવાન તો આનંદનો, હર્ષનો વિષય છે, ભક્તિના અનુરાગનો વિષય છે, તે યોગ્ય છે, સ્થાને છે. આની બીજી બાજુએ છે
કે જેઓ ધર્મનું અનુસરણ કરતા નથી એમના માટે આ ભગવાનથી ભય પણ સ્થાને જ છે. કારણ કે રાક્ષસ યોની છે અને એ લોકો ભગવાનના ભયના કારણે કાંપે છે, કારણ કે ધર્મની વિરુદ્ધ જનારા છે. તેઓ સર્વ દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન જ અભયનું પણ કારણ છે અને ભયનું પણ કારણ ભગવાન જ છે. એટલે ઈશ્વર વિશેની સમજદારી છે તો તમે સંપૂર્ણ ભયમુક્ત બનો છો, કારણ કે અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. શાસ્ત્ર કહે છે તમે જ ઈશ્વર છો. ભક્તિના સ્તરે પણ કોઈ ભય નથી, ભયથી ભક્તિ ના થાય. અને અન્ય કોઈ વસ્તુ છે નહીં, તમે ઈશ્વર છો અને એ સર્વશક્તિમાન ઈશ્વર જ આપણને સર્વને આશરો આપે છે. એ સર્વશક્તિમાન ઈશ્વર તમારી સાથે છે. તેમ છતાં જે નિયતિનું ઉલ્લંઘન કરે છે એમના માટે સજા આપનાર એટલે કે શિક્ષા આપનાર એ પણ તમે જ છો. દંડ આપે છે. જેવી રીતે આપણે અગ્નિનો સ્પર્શ કરીએ તો અગ્નિ આપણને દઝાડે છે, એ નિયમ છે. પણ અગ્નિ હૂંફ પણ આપે છે, અન્ન પણ પકવે છે. એટલે યોગ્ય વર્તાવ જે કરે છે એ ભગવાનના નિયમોનું જે ઉલ્લંઘન કરે છે એના માટે એ દંડ આપનાર છે. અને જે સિદ્ધ પુરુષો છે જેવા કે કપિલ મુનિ ઇત્યાદિ, એ સર્વ પણ તમને નમસ્કાર કરે છે, તે યોગ્ય છે. સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધ સંઘાઃ સિદ્ધાનામ સમુદાયાઃ કપિલાદીનામ તચ્ચ સ્થાને. ભગવાનની વિભૂતિઓની આ સૃષ્ટિની ધર્મ વ્યવસ્થાની નિયતિને જાણીને સર્વ ઉત્કૃષ્ટ જીવો, સિદ્ધ પુરુષો ભગવાનને નમસ્કાર કરે છે. ધર્મ વ્યવસ્થા નિયતિ બાબતે કોઈ વિરોધ કે સંઘર્ષ અહીંયા આગળ દર્શાવતા નથી. અને આ સર્વ સિદ્ધ પુરુષો, ઉત્કૃષ્ટ જીવો ભગવાનને નમસ્કાર શા માટે કરે છે, ભગવાન તેમના હર્ષનો વિષય શા માટે છે, તે પણ અર્જુન કહે છે. હવે આગળ જે વાત કરવાના છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણાत् પૂર્ણં પૂર્ણમુદચ્યતે દચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम् श्रीगुरुभ्यो नमः. हरि हरि ओम्.